લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઝુંડાલમાં હાડકેશ અંબિકા ધામ ખાતે 9મો પાટોત્સવ યોજાયો. ગાંધીનગર જિલ્લાના ઝુંડાલ ગામ ખાતે આવેલી શ્રી હાડકેશ્વર અંબિકા ધામ ખાતે તારીખ 20 ઓગસ્ટ 2024ના રોજ શ્રી હાડકેશ્વર દાદાના 9મા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પાટોત્સવ નિમિત્તે દેવાધિદેવ મહાદેવની કૃપા પ્રાપ્ત થતા તેવા શુભ હેતુથી હોમાત્મક લઘુ રુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિ અને મંત્રોચ્ચારના માહોલ વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી ભગવાન હાડકેશ્વર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પાટોત્સવમાં ધાર્મિક પ્રસંગે જાણીતા મોટિવેશનલ સ્પીકર શ્રી સંજયભાઈ રાવલ, નિવૃત્ત કેન્દ્રીય અધિકારી શ્રી ભવદીપભાઈ વૈદ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના પ્રમુખ તથા જાણીતા ધારાશાસ્ત્રી શ્રી અશ્વિનભાઈ વી ત્રિવેદી તેમજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના મહામંત્રી શ્રી દિનેશભાઈ રાવલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના ટ્રસ્ટીશ્રીઓના જણાવ્યા મુજબ આ પાટોત્સવ પ્રસંગે 400થી વધુ શ્રદ્ધાળુઓએ મંદિર ખાતે ઉપસ્થિત રહી પૂજા, દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. આ સમગ્ર મંદિર પરિસરમાં ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંદિરના ગાદીપતિ તથા મા જગદંબાના પરમ ઉપાસક શ્રી વિનોદચંદ્ર મહેતાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. મંદિરના ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ મહેતા અને શ્રી ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે શ્રી હાડકેશ્વર અંબિકા ધામ ખાતે વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. ટ્રસ્ટીઓના જણાવ્યા અનુસાર દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ નવચંડી મહાયજ્ઞ તથા 20 ઓગસ્ટના રોજ હાડકેશ દાદાના પાટોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓ પાછળ સંસ્થાનો મુખ્ય હેતુ ધાર્મિક જાગૃતિ કેળવવાનો, અંધશ્રદ્ધાથી દૂર રહી શ્રદ્ધાપૂર્વક નિયમિત પૂજા અર્ચના કરવા માટે લોકોને પ્રેરિત કરવાનો હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય શ્રી શિલેશ્વરાનંદ મહારાજજી, પૂજ્ય શ્રી ચૈતન્ય શંભુ મહારાજ, ડૉક્ટર શ્રી યજ્ઞેશ દવે, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવતા ધાર્મિક અને સામાજિક કાર્યોની પ્રશંસા કરી હતી તથા સુંદર આયોજન બદલ શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી. આ પાટોત્સવ દરમિયાન ભક્તોએ ભગવાન હાડકેશ્વર દાદાના દર્શન કરી પરિવાર અને સમાજના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને ધાર્મિક ઉત્સાહ સાથે સંપન્ન કરવામાં આવ્યો હતો. રિપોર્ટર સંજય નાયક. મારું નામ મહેતા વિનોદચંદ્ર કાંતિલાલ છે. અત્યારે હાલ અમે હાડકેશ અંબિકા ધામ ખાતે આપણે અહીંયા ઉભેલા છીએ. આ હાડકેશ અંબિકા ધામ એ ગાંધીનગર જિલ્લાના ઝુંડાલ ગામે સ્વામિનારાયણ ગુરુકુળની પાછળ આવેલું છે અને આ મંદિરમાં મુખ્ય 3 માળનું બનાવવામાં આવેલું છે. પ્રથમ માળે દેવાધિદેવ હાડકેશ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. બીજા માળે માતાજીની ગાદી અને સૌથી ત્રીજા માળે માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે અને મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ છે. આજે અહીંયા હાડકેશ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવેલો છે. એટલે કે 20/8/2017ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી. તે નિમિત્તે અહીંયા દર વર્ષે ઓગસ્ટની 20મી તારીખે પાટોત્સવ કરવામાં આવે છે. આજે આ 9મો પાટોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. આ મંદિરમાં સંપૂર્ણ સનાતન ધર્મના અનુસાર શ્રદ્ધા, વિશ્વાસ અને ધીરજને મહત્વ આપવામાં આવે છે અને કોઈ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવામાં આવતું નથી. અહીંયા આવેલા ભાવિક ભક્તોના સ્વૈચ્છિક દાનથી આ મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવે છે. જય હાડકેશ. મારું નામ ધ્રુવેશ હેમંતકુમાર ભટ્ટ છે. આપણે આ મંદિરની વાત કરીએ તો આ મંદિરમાં સૌથી મોટી એક વિશેષતા હોય તો ક્યાંય પણ કોઈ પણ નામની તકતી નથી લગાવેલી. ના કોઈ દાન ધર્માદો કોઈએ પણ આપ્યું હોય, કોઈની પણ તકતી નથી લગાવેલી. એટલે સ્વૈચ્છિક જે પણ લોકોએ દાન કર્યું છે ગુપ્ત દાન છે અને ફક્ત એક જ નામ વિનોદચંદ્ર કાંતિલાલ મહેતા કે જેઓ સર્વે એમને ગુરુજી માને છે, એમના જ નેતૃત્વ હેઠળ ખૂબ જ સારી રીતે આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. આપણે નાના બાળકોને ચોપડા તેમજ એમને સ્ટેશનરી કીટનું વિતરણ કરીએ છીએ. તે સિવાય આપણે શિવરાત્રિના દિવસે ધાર્મિક ગ્રંથ ઉપર પ્રવચન, વક્તૃત્વ સ્પર્ધા તેવી સ્પર્ધાનું આયોજન કરીએ છીએ જેથી સનાતન હિન્દુ ધર્મનો પણ પ્રચાર થાય અને નાના બાળકો એમાં ખૂબ જ સારી રીતે ઉત્સાહભેર ભાગ લે છે. દર વર્ષે 25મી જાન્યુઆરીએ નવચંડી મહાયજ્ઞનું આયોજન થાય છે જે સતત 26 વર્ષથી અહીં ચાલતું આવ્યું છે. આ સિવાય આપણે આઠમ અને ગુરુ પૂર્ણિમાની મહાઆરતીનું પણ આયોજન કરીએ છીએ. તેમાં સર્વે ભાવિક ભક્તો ખૂબ જ આનંદ અને ઉત્સાહથી તેઓ અહીં ભાગ લે છે અને તેમની સેવા યોજાય છે અહીંયા. જય હાડકેશ, જય અંબે.